નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું પોલીફેઝ રેક્ટિફાયર. હવે રેક્ટિફાયર શું કરે તો કે રેક્ટિફાયર મેઇનલી એસી પાવરનું ડીસી માં કન્વર્ઝન કરે. હવે એમાં પોલીફેઝ એટલે શું? પોલીફેઝ આ બે વર્ડ થી બનેલું છે પોલીફેઝ. હવે ફેઝ આપણને ખબર છે, પોલી એટલે એક થી વધારે ફેઝ, એટલે કે અહીંયા થ્રી ફેઝ ની વાત કરવામાં આવી છે. થ્રી ફેઝ રેક્ટિફાયર. તો એવું શું કામ? સિંગલ ફેઝ રેક્ટિફાયર અને થ્રી ફેઝ એટલે કે પોલીફેઝ, આ બંને વચ્ચે શું ડિફરન્સ છે? કઈ રીતે આપણને પોલીફેઝ રેક્ટિફાયર ફાયદાકારક છે, કઈ રીતે સિંગલ ફેઝ રેક્ટિફાયર છે ફાયદા, બંનેના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ શું છે, શા માટે પોલીફેઝ ને વધારે મહત્વ આપવામાં આવે છે? તો આપણે જોઈએ કે પોલીફેઝ રેક્ટિફાયર છે એટલે કે થ્રી ફેઝ રેક્ટિફાયર માં જ્યારે હાફ વેવ ની વાત કરીએ તો એની એફિશિયન્સી 96.8% છે. હાફ વેવ ની, થ્રી ફેઝ હાફ વેવ ની. હવે આપણે એમાં જ સિંગલ ફેઝ હાફ વેવ ની એફિશિયન્સી જોઈએ તો 40.5% છે, બરાબર. અને સિંગલ ફેઝ ફૂલ વેવ ની એફિશિયન્સી છે 81%, અને થ્રી ફેઝ ફૂલ વેવ ની એફિશિયન્સી ઓલમોસ્ટ 99.8% છે. તો આપણને એફિશિયન્સી ના આધારે કહી શકાય કે થ્રી ફેઝ રેક્ટિફાયર છે એની એફિશિયન્સી સિંગલ ફેઝ રેક્ટિફાયર કરતા હાફ વેવ અને ફૂલ વેવ બંનેમાં વધારે છે. એટલા માટે થ્રી ફેઝ રેક્ટિફાયર નો ઉપયોગ વધારે થાય છે. હવે આપણને મિત્રો પ્રશ્ન થાય કે થ્રી ફેઝ રેક્ટિફાયરમાં એની એફિશિયન્સી વધારે કેમ હોય છે? એનું શું કારણ? તો એનું કારણ છે મેગ્નિટ્યુડ, બરાબર. મેગ્નિટ્યુડ એટલે કે એનું રિપલનું માન, કે જેનું મેગ્નિટ્યુડ વધારે હોય, બરાબર. જેમ કે સિંગલ ફેઝ જ્યારે વાત કરવામાં આવે રેક્ટિફાયર તો એનું મેગ્નિટ્યુડ વધારે હોય છે, બરાબર. તો વધારે મેગ્નિટ્યુડમાં આપણે જ્યારે એને એસી ટુ ડીસી કન્વર્ટ કરીએ છીએ તો એની એફિશિયન્સી ત્યારે ઘટી જાય છે, બરાબર. એ જ રીતે થ્રી ફેઝ ની વાત કરવામાં આવે તો એનું મેગ્નિટ્યુડ ઓછું હોય છે. તો એના કારણે શું થાય છે કે મેગ્નિટ્યુડ ઘટાડવા માટે જે ઇક્વિપમેન્ટની જરૂર પડે છે તો એ કોસ્ટ વધી જાય. એટલે સિંગલ ફેઝમાં મેગ્નિટ્યુડ વધારે આવે છે, તો મેગ્નિટ્યુડ ઓછું કરવા માટે જે પણ આપણે નવા ઇક્વિપમેન્ટ સર્કિટ લેવી પડે છે તો એ પ્રમાણે સિંગલ ફેઝ એસી ટુ ડીસી એટલે કે રેક્ટિફાયરમાં એની કોસ્ટ વધી જાય છે, જ્યારે થ્રી ફેઝમાં મેગ્નિટ્યુડ પહેલેથી જ ઓછું આવે છે. એટલા માટે થ્રી ફેઝ એટલે કે પોલીફેઝ, બરાબર. જનરલી પોલીફેઝ એટલે થ્રી ફેઝ અથવા તો સિક્સ ફેઝ ની વાત કરવામાં આવે છે, બરાબર. એક થી વધારે ફેઝ. એટલે પોલીફેઝમાં આપણે થ્રી ફેઝ અને સિક્સ ફેઝ ની વાત કરશું. તો અહીંયા થ્રી ફેઝમાં બાય ડિફોલ્ટ જ્યારે એનું કન્વર્ઝન થાય છે ફેઝમાંથી તો એનું મેગ્નિટ્યુડ છે એ ખૂબ જ ઓછું આવે છે, જેના કારણે એની કોસ્ટ ઘટી જાય છે, એટલે વધારે પ્રિફરેબલ છે, બરાબર. ત્યાર પછી વાત કરવામાં આવે લોડની. તો લોડ બેલેન્સિંગ સ્કેમાં આપણને જોવા મળે છે. જેમ કે આપણે વાત કરીએ કે સિંગલ ફેઝ, બરાબર. તો સિંગલ ફેઝ ની અંદર એક જ ફેઝ હોય છે, બરાબર. તો જ્યારે આપણે સપ્લાય લઈએ છીએ તો એક જ ફેઝમાંથી લોડ યુઝ થાય છે, એટલે કે લોડ અનબેલેન્સ થાય છે. હવે એની સામે આપણે જ્યારે થ્રી ફેઝ ની વાત કરીએ છીએ તો થ્રી ફેઝ ની અંદર આપણને ત્રણ ફેઝમાંથી લોડમાં પાવર ડિસ્ટ્રીબ્યુટ થાય છે, એટલે કે લોડનું અનબેલેન્સ થતું નથી. એટલે આ બહુ મોટો ફાયદો છે કે સિંગલ ફેઝ ની અંદર લોડ છે એ હંમેશા અનબેલેન્સ કન્ડિશનમાં રહે છે, જ્યારે થ્રી ફેઝમાં લોડ છે એ બેલેન્સ કન્ડિશનમાં રહે છે. તો આમ ઓવરઓલ જોવા જઈએ કે એક્સટર્નલ જે સર્કિટ આપણે સિંગલ ફેઝ રેક્ટિફાયરમાં જોતી હોય તો એ ખૂબ જ વધારે જોતી હોય છે. એક તો લોડ બેલેન્સિંગ કરવા માટે, મેગ્નિટ્યુડ ઘટાડવા માટે. તો આ રીતે સિંગલ ફેઝ રેક્ટિફાયરમાં કોસ્ટ વધી જાય છે. એની સામે આપણે થ્રી ફેઝ રેક્ટિફાયર એટલે કે પોલીફેઝ ની જો ચર્ચા કરીએ તો પોલીફેઝમાં કમ્પેરેટિવલી કોસ્ટ ખૂબ જ ઓછી હોય છે, બરાબર. તો આ રીતના આપણે આના ફાયદા જોયા કે એક ફાયદો એની એફિશિયન્સીનો છે કે હાફ વેવમાં 40% સિંગલ ફેઝની એફિશિયન્સી છે, થ્રી ફેઝની 96.8%, ફૂલ વેવમાં 81%, જ્યારે થ્રી ફેઝ ફૂલ વેવમાં 99%, બરાબર. મેગ્નિટ્યુડ છે એ સિંગલ ફેઝનું વધારે હોય છે, જ્યારે થ્રી ફેઝનું મેગ્નિટ્યુડ ઓછું હોય છે, એટલે કે એના પ્રમાણે કોસ્ટ ઘટી જાય છે, મેગ્નિટ્યુડ ઘટાડવું પડતું નથી, પહેલેથી જ ઘટેલું હોય છે.
અને લોડની ચર્ચા કરીએ તો લોડ છે એ અનબેલેન્સ કન્ડિશનમાં હોય છે, કારણ કે એક જ ફેઝમાંથી આપણે લોડનો યુઝ થાય છે, જ્યારે 3 ફેઝમાં 3 ફેઝ યુટિલાઇઝ થતા હોવાથી લોડ બેલેન્સ કન્ડિશનમાં હોય છે. તો આ બધાનું ધ્યાનમાં રાખતા ઓવરઓલ કોસ્ટ છે એ સિંગલ ફેઝની વધી જાય છે, જ્યારે 3 ફેઝની કોસ્ટ ઓછી હોય છે. બરાબર. હવે આપણે એના ઉપયોગો જોઈએ તો કઈ કઈ જગ્યાએ આમ જોવા જાવ તો સિનેમા ઘરમાં, લાઇટિંગમાં તો આવી બધી જગ્યાએ પોલીફેઝ રેક્ટિફાયરનો યુઝ થતો હોય છે. ત્યાર પછી આપણે ટ્રેક્શન જે સબસ્ટેશન હોય છે, બરાબર, કે 40 થી 50 કિલોમીટરના અંતરે જે સબસ્ટેશન હોય છે ટ્રેક્શન માટેના, તો એમાં પણ પોલીફેઝ રેક્ટિફાયરનો ખૂબ જ ઉપયોગ થાય છે. પછી રેડિયો અને ટીવીના ટ્રાન્સમીટરમાં, એમાં જે ટ્રાન્સમીટર યુઝ થાય છે તો એમાં પણ આપણને પોલીફેઝ રેક્ટિફાયર ખૂબ જ જોવા મળે છે. અને જ્યારે એલ્યુમિનિયમની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી હોય છે તો એમાં પણ મેન્યુફેક્ચરિંગ માટે પણ સર્કિટમાં એના સપ્લાય માટે હાઈ વોલ્ટેજ ડીસી ની જરૂરિયાત હોય છે, તો એ માટે આપણે પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ કરીએ છીએ. જનરલી હાઈ વોલ્ટેજ ડીસી મોટર ચલાવવા માટે એનો ઉપયોગ છે, એટલે હાઈ વોલ્ટેજ ડીસી મોટર જે પણ જગ્યાએ યુઝ થતી હોય તો ત્યાં પોલીફેઝ રેક્ટિફાયર છે એ ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી બેટરી ચાર્જિંગમાં પણ એનો ઉપયોગ થાય છે. બરાબર. તો આ મેઇનલી પોલીફેઝ રેક્ટિફાયરના ઉપયોગો છે કે લાઇટિંગ માટે, સિનેમા ઘરમાં હાઈ વોલ્ટેજ ડીસી મોટરનો જ્યાં યુઝ થતો હોય એવી જગ્યાએ, એટલે કે એલ્યુમિનિયમની મોટી ફેક્ટરી હોય ત્યાં પણ આનો યુઝ જોવા મળે. આપણે વાત કરીએ પોલીફેઝ રેક્ટિફાયર. તો જનરલી પોલીફેઝ રેક્ટિફાયરના 4 પ્રકાર છે. બરાબર. એક 3 ફેઝ હાફ વેવ, બીજું 3 ફેઝ ફૂલ વેવ, ત્રીજું 6 ફેઝ હાફ વેવ અને ચોથું છે 3 ફેઝ હાફ વેવ ડબલ સ્ટાર ઇન્ટરફેઝ ટ્રાન્સફોર્મર. બરાબર. એટલે આની અંદર 3 ફેઝ હાફ વેવ જ રાખેલા છે, પણ 2 3 ફેઝ હાફ વેવ છે અને એનું એરેન્જમેન્ટ સ્ટાર કન્ડિશનમાં કરેલું છે અને ઇન્ટરફેઝ કરેલા છે. બરાબર. એટલે એને ડબલ સ્ટાર ઇન્ટરફેઝ, 2 3 ફેઝ ને ઇન્ટરફેસ કરેલા છે અને એનું કનેક્શન સ્ટાર પ્રકારનું છે, એટલે એને 3 ફેઝ હાફ વેવ ડબલ સ્ટાર ઇન્ટરફેઝ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કયા કયા પ્રકાર છે? 3 ફેઝ હાફ વેવ, 3 ફેઝ ફૂલ વેવ, 6 ફેઝ હાફ વેવ અને 3 ફેઝ હાફ વેવ ડબલ સ્ટાર રેક્ટિફાયર. બરાબર. ઇન્ટરફેઝ. તો આ છે પોલીફેઝ રેક્ટિફાયરના પ્રકાર. તો